નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે તૃતીય વર્ષ ગુજરાતી TYBSM 6ના ક્લાસમાં સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો પેપર અંતર્ગત કેટલાક મુદ્દાઓની ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા છે. એમાં શબ્દની શક્તિ, અભિધા લક્ષણા અને વ્યંજનાની વાત આપણે ગત દિવસોમાં કરી છે. પછી ગઈકાલે આપણે પ્રતીક એટલે શું અને કવિતામાં એ કઈ રીતે પ્રયોજાય છે એની વાત કરી છે. આજે આપણે કલ્પનની વાત કરવાના છીએ. કલ્પન, જેને અંગ્રેજીમાં ઇમેજ કહે છે, IMAGE, ઇમેજ. ગુજરાતીમાં એના માટે બીજું નામ છે પ્રતિરૂપ. તો પ્રતિરૂપ કે કલ્પન જેને કહે છે, એ કલ્પનની કે પ્રતિરૂપની આજે આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે કલ્પન એટલે શું. તમને જુઓ, ઘણીવાર એવું થશે કે આ બધી ચર્ચા કરતા કલ્પન પ્રતીકમાં ભળી જાય, પ્રતીક કલ્પનમાં ભળી જાય. મોટા મોટા વિદ્વાનોને, વિવેચકોને પણ આવી થોડી ભેળસેળ થઈ જવા પામી છે. એટલે ગઈકાલે જે આપણે ભણ્યા પ્રતીક, જેને અંગ્રેજીમાં સિમ્બોલ કહે છે, SYMBOL, સિમ્બોલ, અને આજે જેની આપણે વાત કરવાના છે દેટ ઇઝ ઇમેજ, IMAGE, ઇમેજ એટલે કે કલ્પન. તો કાવ્ય વેપારના બે છેડા એમ બતાડવામાં આવ્યા છે વિવેચકોએ, ઇમ્પ્રેશન અને એક્સપ્રેશન. ઇમ્પ્રેશન, છાપ; એક્સપ્રેશન, અભિવ્યક્તિ. તો ઇમ્પ્રેશન સાથે સંકળાયેલો શબ્દ છે ઇમેજ, જે એની છાપ ઊભી થાય છે આપણા માનસ ઉપર, ચિત્ત ઉપર, આપણા ભાવ જગત ઉપર એક જે છાપ ઊભી થાય છે એની સાથે સંકળાયેલો શબ્દ છે ઇમેજ. અને એક્સપ્રેશન સાથે, અભિવ્યક્તિ સાથે સંકળાયેલું, કઈ રીતે અભિવ્યક્તિ થશે, એમાં શું મદદરૂપ થશે, એની સાથે સંકળાયેલો શબ્દ છે સિમ્બોલ. આપણા ડોક્ટર હરિવલ્લભ ભાયણી સાહેબ, રામપ્રસાદ બક્ષીજી, આ બધાએ કલ્પન, ઇમેજ અને પ્રતીક, આ બધા સંદર્ભમાં ખૂબ ચર્ચા કરી છે, ખૂબ વિચાર્યું છે. બંને વચ્ચે જે પાતળી ભેદરેખાઓ છે એની પણ ચર્ચા કરી છે. ઇમેજ એટલે કે કલ્પન શબ્દનો મૂળ અર્થ મૂર્ત દ્રશ્ય પ્રતિકૃતિનો હતો. કલ્પન એટલે એક મૂર્ત દ્રશ્ય પ્રતિકૃતિ. મૂર્ત એટલે જે દેખાય એવું, દ્રશ્ય જે દેખાય એવું, પ્રતિકૃતિ એટલે છવી. તો તમારા મનમાં જે કઈ ભાવ આવે છે એની એક છવી હોય છે, એની એક ડિઝાઇન, એની એક છાપ મનમાં ઊભી થતી હોય છે. પણ પછી આ ઇમેજ જે છે, આ કલ્પન છે, એટલું બધું કવિતામાં પ્રયોજાતો ગયો કે પ્રયોગ બળે એ ચિત્તગત અમૂર્ત સંસ્કાર સુધી પણ પહોંચ્યો અને ત્યાંથી ન અટકતા એ જે છે કન્સેપ્શન પર્યંત એ વિકસ્યો છે. તો આ જે વાત છે, ઇમેજના પર્યાય રૂપે ઘણીવાર આપણે કલ્પન શબ્દ વાપરીએ છીએ, તો પ્રતિરૂપ એવી સંજ્ઞા પણ વપરાય છે. સુરેશ જોશી એના માટે ચિત્રકલ્પ એવો શબ્દ પણ પ્રયોજે છે. જેમ જેમ આપણે સમજતા જઈશું તેમ આ વાત વધારે સ્પષ્ટ થતી જશે. ઘણા બધા વિદ્વાનોએ આ સંદર્ભમાં ચર્ચા કરી છે. ઉમાશંકર જોશીએ ઇમેજ માટે કલ્પન શબ્દ જ પસંદ કર્યો છે. હવે જુઓ, એકદમ સમજાઈ જાય એવી સરસ રીતે વાત એમણે કરી. કલ્પન અને કલ્પના એટલે કે ઇમેજ અને ઇમેજિનેશન અંગે
તેમણે આ રીતે ભેદ કરી આપ્યો છે. કલ્પના એટલે નવું નવું નિપજાવવાની શક્તિ, તમારો ઇમેજિનેશન પાવર. કલ્પના નવું નવું કંઈક નિપજાવવાની શક્તિ. કવિની કલ્પના, હવે જોજો કલ્પન કોને કહેવાય એની વાત કરે છે. કલ્પના એટલે શું એ ખબર પડી. એટલે નવું નવું નિપજાવવાની શક્તિ, નવું ક્રિએટ કરવાની, નવું એ ઊભું કરવાની, જે ઘણીવાર તમે વિચાર્યું પણ ન હોય એવું. હવે તો કલ્પન કોને કહીશું? એટલે એમ કવિ કહે છે કે કવિની કલ્પના વાચકના આંખ કાનને જેની દ્વારા બધું પહોંચાડે તે કલ્પન. હવે જુઓ, મનમાં જે આવ્યું તે કલ્પના. મનમાં આવ્યું કે મારે આવું કંઈક કહેવું છે, that is કલ્પના, that is imagination. નવું નવું નિપજાવવાની શક્તિ એટલે કલ્પના. આપણે ફરીથી રિપીટ કરું છું. અને એ કલ્પના જે મનમાં ઊભી થઈ છે, મનમાં જેણે સ્વરૂપ ધારણ કર્યું છે, એ કલ્પના વાચકના આંખ કાનને જેના દ્વારા પહોંચાડાય. એટલે કે જે મેં જોયું, એટલે કે એક કવિએ જોયું, એ તમને બધાને, આપણને બધાને, ભાવકને દેખાતું થાય, સંભળાતું થાય. દાખલા તરીકે પ્રહલાદની પંક્તિ જુઓ તમે. કવિને એમ લાગ્યું કે આજે તો અંધારું છે, એ હવે આપણને આવશે, ગાંધીયુગ અને અનુગાંધીયુગ ભણીશું ને ત્યારે બારી બહાર ભણવામાં પણ આવશે, બહુ મજા પડશે આ બધું ભણતા. તો કવિને એમ લાગ્યું કે આજની રાત્રિ તો કેવી લાગે છે. તો કવિ કહે છે, કવિને એવું લાગ્યું, જે પહેલા લાગ્યું છે એ કલ્પના મનમાં જાગી કે અંધારામાં તો જાણે સુગંધ હોય એવું લાગે છે. પછી પોતાની એ કલ્પનાને કવિ જે રીતે શબ્દબદ્ધ કરે છે, that is કલ્પન. આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી. આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી. તો જુઓ તમે, કલ્પનામાં જે આવ્યું એ કલ્પનાને જેના દ્વારા આપણને દેખાયું આ ચિત્ર, જેના દ્વારા, જેની મદદથી, પમરતી, જો આ ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી, આ આપણને દેખાયું, એ કલ્પન છે. એટલે ઇમેજ એટલે પ્રતિમા, ઇમેજિનેશન એટલે પ્રતિમા બનાવવી. તે ઘણા બધાએ એના વિશે ઘણી બધી ચર્ચા કરી છે. એટલી બધી તમારી પાસે અભિપ્રેત નથી, એટલે હું બહુ ઊંડાણમાં એના વિશે જતો નથી. કેટલીક મૂળભૂત અને પાયાની વાત કરીને કલ્પન એટલે શું એ તમને ઉદાહરણોથી વધારે સમજાવવાની કોશિશ કરીશું આપણે. તો આપણે જે વાત કરી રહ્યા હતા એ વાતને આગળ લઈ જઈએ. જો ઘણા બધા દ્રશ્યો અને ઘણી બધી વાત આપણા મનમાં આવે છે, જે કવિ જીવોએ આપણી સમક્ષ મૂકી છે. ઇમેજ જે છે એ શબ્દનો પ્રયોગ કેવી રીતે ઘણા બધાએ સમજાવવા કોશિશ કરી છે. એની ચર્ચામાં આપણે બહુ જ પડતા નથી, પણ ઇમેજની સાદી સરળ ભાષામાં શબ્દચિત્ર કહી શકાય. શબ્દચિત્ર, શબ્દોની મદદથી દોરાયેલું એવું ચિત્ર કે જેના દ્વારા વાચક એ જોઈ શકે કે જે કવિ, સાહિત્યકારની ભાવની આંખોએ, જેના ચિત્તે જે જોયું છે. આમ તો જો કલ્પના ક્યાં ઉત્પન્ન થાય છે, ક્યાં જન્મ લે છે? સર્જકના ચિત્તમાં. સર્જકના ચિત્તમાં જે
અમૂર્ત રીતે દેખાયું. There is not, it is not established. એ કઈ સ્થાપિત નથી, એ કઈ બનેલું નથી, ક્યાંય મૂકેલું નથી. એણે કલ્પનની મદદથી આપણી સમક્ષ એવી રીતે રજૂ કર્યું કે અમૂર્તને એણે મૂર્ત રૂપ આપ્યું અને આપણી સમક્ષ એક દ્રશ્ય ખડું થયું અને આપણને આખી વાત આપણા હૃદય સુધી, આપણા ભાવચિત્ત સુધી પહોંચી. એટલે એક જે એનો સાદો સીધો અર્થ જે છે એ શબ્દ ચિત્ર કહી શકાય, પણ પછી એનાથી ઘણી આગળ વાત ચાલે છે. સજીવ ગતિમય શબ્દ ચિત્ર ઉપરાંત એમાં ભાવોદ્રેક પણ આવે છે અને બીજું પણ ઘણું બધું એમાં ઉમેરાતું જાય છે. એટલે શબ્દ ચિત્રની સાથે એમાં એક પ્રવાહિતા પણ આવે છે, વહેતું ચિત્ર. ચિત્ર હોય તો એ સ્થગિત હોય, આ તો વહેતું પણ આવે, એમાં ગતિ પણ હોય. એટલે કલ્પનને જેમ જેમ આપણે ઉદાહરણથી સમજીશું તેમ વધારે સમજાશે. મમ્મટે સર્જન શક્તિ માટે કાર્યત્રી પ્રતિભા એમ કહેલ છે. તે આ કલ્પન જ છે. કોલરીજે મનોવિજ્ઞાનના આધારે પ્રાથમિક કલ્પના, વ્યવહાર જીવનની કલ્પના અને દ્વૈતિક કલ્પના, સાહિત્યની કલ્પના એવા બે ભેદ પાડ્યા છે. એમાંની જે દ્વૈતિક કલ્પના એ આ કાર્યત્રી પ્રતિભા એટલે કે કલ્પન. મતલબ કે કલ્પન એ પ્રતિકૃતિ છે. તમને યાદ આવે પ્લેટો અને એરિસ્ટોટલ વગેરે. પ્લેટો એમ કહ્યું કે કવિઓ નકલ કરે છે, જે જુએ છે એના જેવું ઝાડ જોયું તો ઝાડ વિશેની કવિતા કરી. પણ એના શિષ્ય એરિસ્ટોટલે એમ કહ્યું કે કવિના ચિત્તમાં સર્જાયેલું ઝાડ એ ભલે કોઈ ઝાડને જોઈને એને એના ચિત્તમાં ઊભું થયું હોય, પણ એ ઝાડ આ ઝાડ કરતા ઘણું જુદું છે અને એ વળી જે વર્ણન દ્વારા જે રીતે અભિવ્યક્ત થાય એ કલ્પના. એ તો વળી એનાથી જુદું, એટલે એ અનુસર્જન બનશે એમ એમણે કહ્યું. અનુકરણનો આખો સિદ્ધાંત એ અહીંયા એની વાત નથી કરવાની, પણ જસ્ટ આડવાત તરીકે આપણે મૂકી. પદાર્થના આંતરિક સાદૃશ્યની અનુભૂતિ છે. ભાવગર્ભિત શબ્દ ચિત્ર છે, જેમાં કશું ભાવ ભળેલો છે અને એને ઇન્દ્રિયો દ્વારા પામી શકાય છે. ટૂંકમાં ચિત્રાત્મકતા છે, જ્યાં શબ્દરૂપકતા છે, ભાવોત્તેજકતા છે. આ બધા એના લક્ષણો છે. જુઓ, બાળક ફૂલ જેવું છે. બાળક ફૂલ જેવું છે એમ કહીએ છીએ ત્યારે ઉપમા અલંકાર બને છે, સાથે એમાં લક્ષણા અને વ્યંજના પણ છે. ફૂલનો અર્થ કોમળતા એવો થાય છે. બીજું વાક્ય હોય કે સ્ત્રીની કાયા જાણે ફૂલ જોઈ લો. ત્રીજું વાક્ય એવું હોય કે મારી પ્રીતિ જાણે ખીલતું ફૂલ. તો ફૂલ અને સ્ત્રીની કાયાનું સરખાપણું સૂચવાયું. એ રૂપરંગનો સંદર્ભ છે. ફૂલના કલ્પન દ્વારા બાળકને પામીએ છીએ, એમ ફૂલના કલ્પન દ્વારા સ્ત્રીના રૂપરંગને પણ જાણીએ છીએ. પણ પ્રીતિ એ અમૂર્ત ભાવ છે. આ અમૂર્ત ભાવને મૂર્ત કરવા ખીલતું ફૂલ એવું લેવું પડ્યું. એટલે અમૂર્તને મૂર્ત કરવા કલ્પન રચવું પડ્યું. પ્રેમ એ અમૂર્ત છે, જેને જેને બતાડી ન શકો. તમે કેટલો પ્રેમ કરો છો એ વ્યક્ત કરી શકો, પણ પકડીને બતાવી ન શકો. એને બતાવવા માટે ખીલતું ફૂલ એમ કહેવું પડ્યું. આ જે ખીલતું ફૂલ છે એ કલ્પન છે. તો હવે જોજો, વધારે ઉદાહરણોથી આપણે વાત સમજવા કોશિશ કરીએ. ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ, એના ઉપર નજર કરીએ. નરસિંહની બહુ જાણીતી પંક્તિ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તમે સાંભળી જ હોય, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હવે જુઓ કેવું શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ આપણે બધા, તમે હું
બધા જ બ્રહ્મ છીએ. તો આ જે બ્રહ્મ છે, એક બ્રહ્મ છે, એ બીજા બ્રહ્મ પાસે લટકામ કરી રહ્યો છે. તો આ લટકામાં છે ને એ એક ક્રિયા સૂચવાય છે અને આખા કલ્પનને ગતિશીલ બનાવાયું છે. પણ મૂળ તો ઓલું કલ્પન છે. એક બ્રહ્મ બીજા બ્રહ્મ પાસે લટકા કરી રહ્યું છે, ચેષ્ટા કરી રહ્યું છે, ક્રિયા કરી રહ્યું છે. એક્શન, ધેટ ઇઝ એક્શન. તમે ભગવાનની પૂજા કરો છો, આરતી ઉતારો છો, ધૂપ દીપ કરો છો વગેરે. શું છે? એક બ્રહ્મ. આપણે પણ બ્રહ્મ છીએ અને ઓલો પણ બ્રહ્મ છે. એક બ્રહ્મ બીજા બ્રહ્મની ઉપાસના કરી રહ્યો છે. જેનું બ્રહ્મત્વ સિદ્ધ થઈ ચૂક્યું છે એની ઉપાસના પોતાના બ્રહ્મત્વને સિદ્ધ કરવા બીજો બ્રહ્મ કરી રહ્યો છે. તો આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કેવું સરસ કલ્પન નરસિંહે આપણને ધરી દીધું અને આપણને એક દ્રશ્ય બતાડ્યું અને દ્રશ્ય દ્વારા એની વાત જે આખી એના ભાવ જગતમાં આવેલી એ આપણી સમક્ષ ખડી કરી દીધી. અને એમાં લટકા કરે એવું જે કહ્યું, એ લટકામાં આખા દ્રશ્યને ગતિશીલ બનાવી દીધું. That is not a fixed picture. એક ફ્રેમમાં મઢેલું પિક્ચર નથી. આમાં જીવંતતા છે. આ પણ એક કલ્પન છે. જો અખાના છપ્પાઓમાં માયા વિશે આખો કલ્પન રચે છે. માયા, હવે તમે માયાને કેવી રીતે પકડીને બતાડશો? માયા આવી તેવી, કોના જેવી? હવે કેમ કહેશો? એટલે તમારે એવું જે અમૂર્ત છે, જેને તમે આમ સીધી રીતે પકડી શકતા નથી, જેને સીધી રીતે વર્ણવી શકતા નથી, કહી શકતા નથી, ત્યારે કવિ જે છે એ કલ્પનનો ઉપયોગ કરી અને એ વાતને દ્રશ્યાત્મક બનાવે છે. આ જે દ્રશ્યાત્મકતાની જે પ્રોસેસ છે, ધેટ ઇઝ કલ્પન. મહાઠગણી માયા પાપણી. હવે જોજો, હવે ત્યાં સુધી આપણને દ્રશ્ય નથી સમજાતું, આપણે સમજાય છે ઉપદેશ જેવું લાગે છે. મહાઠગણી માયા પાપણી, હજી આપણે પકડી નથી શક્યા શું કેવું છે. જેમ સેવતા દસે સાપણી. હવે સમજાય વાત. કોનું કલ્પન આપ્યું? નાગણીનું. તમે નાગણીને તમારી પાસે રાખશો તો એ ક્યારે ડસી લેશે, ક્યારે તમને ડંખ મારશે, એનું નક્કી નહીં. એટલે આપણે તરત વાત સમજાઈ. આપણને એક દ્રશ્ય પણ દેખાયું જે તમારા બધાના ભાવચિત્તો પર એક ઉપસ્યું હશે. કોઈ નાગણીને તમારી પાસે રાખો, એને તમે સેવો, એને પડખે રાખો, એને તમારી નજીક રાખો, નિકટ રાખો, તો નાગણી એવું પ્રાણી છે કે એ ક્યારે તમને ડંસ દે, ક્યારે તમને કરડી લે, ક્યારે તમને હાનિ પહોંચાડે, કઈ ખબર ના પડે. એટલે આ જે દ્રશ્ય રચ્યું આખી વાતને પહોંચાડવા, જો ઓલો માયા કેવી એમ જો તમને કેવું હોત, એ જો સીધી રીતે કીધું હોત, માયા આવી માયા તેવી, એટલે માયા આમ માયા તેમ, તો તમે એ વાતને પકડી ના શક્યા હોત. આપણને આપણા જેવું જ સમજાય એવું, તરત પકડાય એવું ઉદાહરણ આપીને કવિએ આખી વાતને વધારે તાદૃશ કરી. અખાએ માયા સાપણી વચ્ચે સાદૃશ્યતા રચી, ઠગણી બતાવી. પ્રેમાનંદના પણ આવા ઘણા બધા ગતિશીલ ચિત્રો તમે જોઈ શકો. જ્યાં જ્યાં પ્રેમાનંદની કૃતિઓમાંથી તમે પસાર થશો ત્યાં તમને આ બધા દ્રશ્યો, આ બધા ચિત્રો દેખાશે. દયારામની બહુ જાણીતી પંક્તિ લઈએ, એ છે મનને. જો મન, હવે આપણે મનની ખૂબ બધી વાતો કરીએ છીએ,
પણ મનને આપણે પકડી શકતા નથી. મનની વાત કરવી તો કેવી રીતે કરવી, એની એક અવઢવમાં રહીએ છીએ. ત્યારે આ અવઢવને સમાવવા માટે કવિને મદદમાં આવે છે કલ્પન. કેવી રીતે કવિ મનની અવસ્થાનું વર્ણન કરે છે અને આપણને તરત વાત પકડાય છે કે હા ભાઈ, આ તો વાત સાચી. જોજો, મારું ધડકતું ઢોર ધડકે છે સૌ નગરમાં, સીમ, ખેતર, ખડું કાંઈ ન મૂકે. મારું ધડકતું ઢોર ધડકે છે સૌ નગરમાં. મન કેવું છે? રખડું ચોપા જેવું. ચોપો કઈ આપણે, આપણો એવો ઢોર જે રખડું ઢોર હોય, પ્રાણી આપણું પોતાનું જ હોય, પણ જેને હવે રખડવાની ટેવ પડી ગઈ છે, એટલે અહીંયા ત્યાં રખડ્યા કરે છે. ઘરના ખીલે બંધાઈને રહેવું એને ગમતું નથી. અલબત્ત હવે શહેરમાં રહેતા બાળકોને, વિદ્યાર્થીઓને આ વાત, આ કલ્પન જરાક પોતીકું નહીં લાગે, કારણ કે હવે તો કોના ખીલે ગાય બંધાય છે? આપણે તો દૂધ એ પાઉચનું પીવા માંડ્યા. ખેર, એ બીજો વિષય છે. પણ અહીંયા મારું ધડકતું ઢોર ધડકે છે સૌ નગરમાં. તમે ગામમાં રહેતા હો ને નાનકડા, તો કેટલાક રખડું ચોપા હોય, આખો દિવસ ગામમાં રખડ્યા જ કરે, રખડ્યા જ કરે. સીમમાં જાય, ખેતરમાં જાય, આ ખાય તે ખાય, ચાટી જાય, અહીંયા ફરે તે ફરે કરે, કાંઈ મૂકે જ નહીં. તમે હવે પોતાના મન ઉપર આવો ત્યારે દયારામની આ વાત તમને એકદમ પકડાઈ જશે. તમને તરત સમજાશે કે દયારામ શું કહેવા માંગે છે. આપણું મન અત્યારે આપણે ભણી રહ્યા છીએ, આ વાત કરી રહ્યા છીએ, ત્યારે પણ અહીંયા છે કે પછી ઘડિયાળ જોઈએ છીએ, એટલા વાગે આમ કરવાનું છે, એટલા વાગે તે છે, એટલા વાગે આમ છે, તેમ છે. બીજું પણ ઘણું બધું આપણા મનમાં આવી રહ્યું છે. અહીંયા જ બેઠે બેઠે આપણું મન ક્યાં ક્યાં ફરી આવ્યું છે. તો મન જે સ્થિર નથી રહેતું, મનને માછલી જેવો પણ કહ્યો છે, ચંચળ. તો આ જે ચંચળતા એની બતાડી છે, આ ચંચળતામાં આ એની એક જગ્યાએ સ્થિર ન રહી શકવાની જે આપણે કહીએ એની લાક્ષણિકતા છે, એને સમજાવવા માટે કવિઓ કેવા કેવા કલ્પનો પ્રયોજે છે. અને પ્રયોજે છે ત્યારે એકદમ આપણી સમક્ષ વાત સ્પષ્ટ થઈ જાય છે. તરત આપણને બધી વાત પકડાય છે કે હા, કવિના મનમાં શું હતું. અને આપણને જે રીતે આખી વાત સ્પષ્ટ થાય છે, એ વાત એકદમ ગળે ઉતરી જાય એવી રીતે આખી વાત આપણા સમક્ષ રજૂ થાય છે. તો આ છે કલ્પન. અર્વાચીન કવિતામાં પણ આવા કલ્પનો ઘણા આવે છે. નર્મદ ચંદ્રોદયના વર્ણનમાં કલ્પનો રચે છે, પણ એનું કબીરવડ કાવ્ય તો કલ્પનોથી સભર ભર્યું છે. જુઓ, આરંભમાં કબીરવડ વિશે નર્મદ કહે છે ને, એ આપણે જોઈએ. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એક સરખો, દિસ્યો હાર્યો જોધો, હરિતણું હૃદય ધ્યાન ધરતો, સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો. જો આખી વાત ફરીથી સમજશો ત્યારે કબીરવડનું વર્ણન થઈ રહ્યું છે, પણ કવિને એ કબીરવડ કેવો લાગ્યો મનમાં? જો પહેલું તો ભાવ છે, પહેલી તો કલ્પના છે, પહેલું તો કંઈક વિચાર બીજ છે. હવે એને કેવી રીતે વ્યક્ત કરવો, એક કવિ પાસે એની ખૂબી છે. કેવી રીતે કરે છે? ભૂરો ભાસ્યો ઝાંખો. પહેલા કવિને કેવો લાગે છે? ઝાંખો લાગે છે થોડો. જો તમને એક દ્રશ્ય દેખાશે, કલ્પન. દૂરથી ધુમ્મસે પહાડ સરખો. આમ તો છે વડ, પણ દૂરથી ધુમ્મસમાં જોયો ને એટલે કોના જેવો લાગ્યો?
તો કે પહાડ જેવો લાગ્યો. અને નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો. નદીની બરાબર વચ્ચોવચ્ચ ઊભો છે, નિર્ભીક થઈને. હવે જો વૃક્ષને અને ભયને ક્યાં વાત આવી, પણ એવી રીતે ઊભો છે ને, અડગ થઈને, કડક થઈને, કે કવિને એમ લાગે છે કે જાણે કે નિર્ભય થઈને ઊભો છે. કવિના મનમાં જે ભાવ છે એને રજૂ કરવું છે. દિસ્યો હાર્યો જોધો, હરિતણું હૃદય ધ્યાન ધરતો. વળી જરાવારમાં એમને કોના જેવું લાગે? કોઈ હારી ગયેલો સંસારથી હાર્યો જોધો, હરિતણું હૃદય ધ્યાન ધરતો હોય. હારી ગયેલો યોદ્ધો હરિને ધરતો હોય હૃદયમાં, એવું લાગી રહ્યું છે. અને સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો. પણ આ કબીરવડ સવારે એકાંતમાં મારો શોક, મારી પીડા, મારી વ્યાધિ હરી લે છે. હવે જુઓ, આ જે આખી વાત છે એ વાત તમારા દ્રશ્ય પટ ઉપર, તમારા માનસ પટ ઉપર કેવું આખું એક ચિત્ર ઊભું કરે છે. આ છે કલ્પનની તાકાત. નાનાલાલ તો કલ્પનના કવિ છે. અને જુઓ તમે, કવિએ કેવું દ્રશ્ય ઊભું કર્યું છે. કવિએ દોરેલા વિરાટના હિંડોળામાં કલ્પનની ભવ્યતાના આપણને દર્શન થાય છે. આ પંક્તિઓ જે એમની બહુ જાણીતી છે. વિરાટનો હિંડોળો ઝાકમ જોડ, કે આભને મોભે બાંધ્યા એના દોર. આવા તમે કેટલાક ફોટોગ્રાફ્સ પણ જોયા હશે, કે એવો હિંચકો કે જેના દોર જે છે એ આકાશની સાથે બાંધેલા હોય, આભમાં બાંધ્યા હોય. વિરાટનો હિંડોળો ઝાકમ જોડ, કે આભને મોભે બાંધ્યા એના દોર. પુણ્ય પાપ દોરને ત્રિલોકનો હિંડોળો, ફરતી ફુમતડાની ફોર. ફુમતડે ફુમતડે વિધિના નિર્માણ મંત્ર, કે ટપકે તારલિયા મોર. આખી કવિતા એક સરસ મજાનું કલ્પન ઊભું કરે છે. નાનાલાલના કલ્પનોમાં એક ગતિશીલતા છે. બકર ઠાકોરનું ભણકારા કાવ્ય તમે જુઓ. આગે ઉભા તટ ધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે. તમને એક આખું દ્રશ્ય ખડું થાય છે તમારી સમક્ષ. સુંદરમનું પૃથ્વી મૈયા હોય, કે પછી રાજેન્દ્ર શાહનું આયુષ્યના અવશેષે હોય. ખખડ થતીને ખોડંગ ગાતી જતી ડમણી જૂની. આખું દ્રશ્ય વૃદ્ધ જઈ રહ્યો છે, પણ એ કોના જેવો લાગી રહ્યો છે? એક વયસ્ક વ્યક્તિ. એની આખી વાત કવિને કેવી છે, ત્યારે પોતાની વાત કલ્પનના મદદથી જ્યારે કવિ કરે છે ત્યારે કેટલી અસરકારક બને છે એની વાત મારે તમને હવે સમજાવી નહીં પડે. નિરંજન ભગતનું આધુનિક અરણ્ય પણ એના બધા ઉદાહરણો છે. આધુનિક કવિતામાં પણ કલ્પનો આવવા માંડ્યા છે. આપણે એના પણ કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. સુરેશ જોશીનું કાવ્ય છે ગુલમોર. એમાં જુઓ કેવું કલ્પન છે. આ કોણ આજે આકાશની નીલશિલા સરાણે કાઢી રહ્યું કાળની તીક્ષ્ણ ધાર? સ્ફુલિંગ જે ઉડી રહ્યા ચતુર્દિકે, ખીલ્યા અહીં તે ગુલમોર થઈને? કે પછી ગુલામ મોહમ્મદ શેખ નાનકડું ચિત્ર કોતરે છે. અંધારામાં ભૂલા પડેલા એક સર્પને મેં આંગળી ચીંધીને ચંદ્રરેખા બતાવી. હું જ્યારે પાછો ફર્યો ત્યારે એ ચંદ્રરેખા પર ગૂંચળું વળીને બેસી ગયો હતો. હવે આખું જાણે આ તો સીધે સીધું તમને આમ દેખાડી દે એવું શબ્દ ચિત્ર છે. કેવું ના? હરીન્દ્ર દવે જુઓ. અશક્યની ડાળી પરે ફૂટતી વસંત સમૂહ આપણું મિલન. હવે આ તો તમને ફટ્ટ દેતાને પકડાય એવી વાત છે. અશક્યની ડાળી પરે ફૂટતી વસંત સમૂહ આપણું મિલન. જે ડાળી સુકાઈ ગઈ હોય, જેમાં નવી કશી પાંદડી ફૂટવાની કોઈ શક્યતા ન હોય,
એમાં કોઈ નવું પાંદડું ફૂટે એના જેવું અશક્યવત થઈ ગયેલું છતાં ઓચિંતા થયેલું આપણું મિલન. અશક્યની ડાળી પરે ફૂટતી વસંત સમૂહ આપણું મિલન. તરસ્યા હરણનો જ્યાં મીટ માંડ્યા પછી લય, પ્રિય આપણા વિરહનો પ્રલય. સુરેશ દલાલ જોજો, બહુ જ જબરદસ્ત કલ્પન છે. ગઈકાલે પણ આપણે આવી જ એક વાત પ્રતીકના સંદર્ભમાં સમજ્યા હતા. તમને આખું ચિત્ર સમક્ષ મૂકી દેશે, ચિત્ર ખડું કરશે. ગાય જીવતી હતી ત્યારે શિંગડા વાંકા હતા. ધ્યાનથી સાંભળજો. ગાય જીવતી હતી ત્યારે શિંગડા વાંકા હતા અને ગાયની ખોપરી ફાટી ગઈ ત્યારે ગાયના શિંગડા સીધા થઈ ગયા. ગાય જીવતી હતી ત્યારે શિંગડા વાંકા હતા અને ગાયની ખોપરી ફાટી ગઈ ત્યારે ગાયના શિંગડા સીધા થઈ ગયા. ક્રોસ પર ચડેલા ઈસુના હાથ જેવા. ક્રોસ પર ચડેલા ઈસુના હાથ જેવા. આખું દ્રશ્ય તમારી સમક્ષ ખડું કર્યું. ગાય જીવતી હતી ત્યારે એના શિંગડા વાંકા હતા અને ગાયની ખોપરી ફાટી ગઈ ત્યારે શિંગડા સીધા થઈ ગયા. કોના જેવા? કયું કલ્પન ઉમેર્યું? શું ઉમેર્યું? એક જ લીટીમાં કેવો એનો ભાવ, ક્યાંથી ક્યાં લઈ ગયા. ક્રોસ પર ચડેલા ઈસુના હાથ જેવા. ક્રોસ પર જેમ ઈસુને ચડાવી દેવામાં આવ્યા હતા ત્યારે એના હાથ જેવા થઈ ગયા હતા ને, એવા જ આના થઈ ગયા. ફરી વાત તો ઓલી જ છે, નિર્દોષ, એકદમ જે એવી વ્યક્તિ, એવું પ્રાણી, એવું જેનો કોઈ વાંક ગુનો નથી અને એને આ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. સુરેશ દલાલ ની સાથે જ યાદ આવે રાવજી પટેલ અને એમની અમર ગીત રચના મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા. આભાસી મૃત્યુનું જે ગીત કહેવાય છે કે પછી એક બપોર, આ બધામાં કલ્પનોની નરી તાજગી છે. શીતાંશુ યશશ્ચંદ્રના મૃત્યુ એક સરિયલ અનુભવમાં મૃત્યુને કાળા ડંબર ઘોડાના કલ્પનથી પ્રત્યક્ષ કરી અપાયું છે. તો નલીલ રાવણના સાંજનો તડકોમાં સાંજના તડકાને વન્ય ચિત્તો કલ્પી સુંદર કલ્પન. સાંજનો તડકો કોના જેવો લાગે છે? જંગલી ચિત્તા જેવો. ઉદાહરણ જોઈએ એટલે વધારે સમજાશે. વન્ય ચિત્તાશો ભભકતો સાંજનો તડકો, હવામાં દેહ તોડી બારીમાં કૂદ્યો, તીખી ઊંડી તરસથી ઓરડે ઘૂમી છટામાં ડોલતો ચોફેર પથરાયો ફરી, શો તંગ સ્નાયુથી તણાતો પીઠ ગસતો ગુરગુરાટી ઘૂંટતો ઉડ્યો, નજર ચૂકવી કૂદ્યો લપક્યો ત્વરામાં બહાર, બારીની અને અંદર ઊંડે પથરાઈ રહેલા ગાઢ વનમાં રાડતો ચાલ્યો ગયો. હવે જુઓ, વાત તો તડકાની કરવી છે કવિને, પણ એને કોની સાથે જોડી દઈને આખી વાત વધારે અસરકારક બનાવી? જંગલી ચિત્તા સાથે. વન્ય ચિત્તાસો ભભકતો સાંજનો તડકો, હવામાં દેહ તોડી બારીમાં કૂદ્યો. બારીમાંથી કૂદીને જાણે કે તમને આમ આખું દ્રશ્ય સામે દેખાય. તીખી ઊંડી તરસથી ઓરડે ઘૂમી, એની નજરમાં એક તરસ છે. આખા ઓરડામાં ઘૂમી વળ્યો. છટામાં ડોલતો ચોફેર પથરાયો, છટાથી ડોલતો ચો તરફ પથરાયો ફરી, શો તંગ સ્નાયુથી તણાતો પીઠ ગસતો ગુરગુરાટી ઘૂંટતો ઉડ્યો. જો આખું તમને ચિત્તો દેખાય છે અને તડકો અનુભવાય છે. આ જે મજા છે એ કલ્પનની છે. નજર ચૂકવી લપક્યો ત્વરામાં બહાર, બારીની બહાર ઝડપભેર ચાલ્યો ગયો.
બહુ સમય રે નહીં, સાંજનો તડકો છે અને અંદર ઊંડે પથરાઈ રહેલા ગાઢ વનમાં ત્રાડતો ચાલ્યો ગયો. ખાલી ઓરડામાં જ નહીં, કવિના ભાવ ચિત્તમાં પણ પ્રવેશ્યો અને અંદર જે ગાઢ અંધકાર છે, ગાઢ વન છે, એમાં ત્રાડતો ચાલ્યો ગયો. તડકાની કવિના ચિત્ત ઉપર થયેલી આ અસરને કવિએ કેવી રીતે કલ્પનની મદદથી શબ્દબદ્ધ કરી. આધુનિક કવિતામાં આવા નવા સંકુલ કલ્પનો પણ હવે સર્જાવાના શરૂ થયા છે. સભાન પ્રયત્નો પણ થયા છે અને કવિતાની એક નવી દિશા ઉગડી રહી છે. કવિતાને સફળ બનાવવામાં સારા કવિઓને હાથ ચડી આવા કલ્પનો મોટો ફાળો આપી શક્યો. અલબત્ત કવિતા માટે કલ્પન ઉપરાંત પણ બીજું ઘણું જોઈએ. માત્ર કલ્પનથી કવિતા નથી થતી, બીજું પણ ઘણું જોઈએ. પણ કઈ રીતે કલ્પનનું તત્વ જે છે એ કવિતાને અસરકારક બનાવે છે, કઈ રીતે ચોકદાર બનાવે છે, કઈ રીતે દ્રશ્યાત્મક બનાવે છે, કઈ રીતે ભાવાત્મક બનાવે છે, કઈ રીતે આપણી સમક્ષ આખી વાત કવિના ચિત્તમાં ઉપસેલું એક સ્ફુરણ, એના ભાવ ચિત્તમાં આવેલી, એના મનોજગતમાં આવેલો એક અમૂર્ત ભાવ. ભાવ હંમેશા અમૂર્ત હોય. એટલે ટૂંકમાં સાદી સીધી રીતે આપણે કહીએ તો કવિના ભાવ ચિત્તમાં પ્રગટેલા, જન્મેલા અમૂર્ત ભાવને મૂર્ત સ્વરૂપે પ્રગટ કરવાની કળા એટલે કલ્પન. જે અમૂર્તને મૂર્ત બનાવીને તમારી સમક્ષ મૂકે છે, આપણા બધાની સમક્ષ મૂકે છે. અને આખી કવિતા એને કારણે વધારે પોતીકી લાગે છે, વધારે તરત સમજાય, તરત પમાય એવી બને છે. કારણ કે મૂર્ત ભાવો હોતા નથી, એને મૂર્ત કરવા પડે છે. અમૂર્ત ભાવોને અંદર તો શું થાય છે, આપણા બધા કવિઓએ જે મને યાદ આવે કબીર વગેરે. હવે જુઓ, કબીર આત્માનુભૂતિની વાતને કેવી રીતે કહે છે? ભલા હુઆ મેરી ગગરી ફૂટી, मैं तो पानी भरन से छूटी. भला हुआ मेरी गगरी फूटी, मैं तो पानी भरन से छूटी. તો ભલું થયું કે મારી ગાગર ફૂટી ગઈ, હું તો પાણી ભરવાથી છૂટી ગઈ. હું હતો ત્યાં સુધી દરિયાથી અલગ હતો, હવે તો હું દરિયામાં ભળી ગયો, પરમ ચેતનમાં ભળી ગયો. આખી વાત કવિને જે અનુભૂતિ થઈ હશે પરમાત્મા સાથે મળવાની, એને એમને કેવી રીતે રજૂ કરી. આવા તો જેટલા કલ્પનોની વાત કરીએ એટલી ઓછી છે. તો કવિતા સમૃદ્ધ બની છે કલ્પનોના કારણે. કાવ્યમાં કલ્પન સિવાય બીજું ઘણું જ હોય છે અને એથી કવિતા બનતી હોય છે. પણ હવે તમને ધીરે ધીરે ખ્યાલ આવતો જશે કે કવિતાને ઉત્તમ કવિતા બનાવવા કેટલા તત્વો એમાં ભળીને આવતા હોય છે, કેટલા મુદ્દાઓ, કેટલા પાસાઓ કવિની કવિત્વ શક્તિમાં જોઈએ ત્યારે એક ઉત્તમ કવિતા સર્જાતી હોય છે. તો આજે અહીં કલ્પનની વાતને આપણે અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે પૂરા કલ્પનની વાત કરીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.